સૌ પ્રથમ તો મારા કચ્છની પ્રજાને, ભુજની પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ અને થેન્ક યુ સો મચ. હંમેશા મને ખૂબ જ પ્રેમ આપ્યું છે મારા કચ્છે, અને હું હંમેશાથી કહેતી આવી છું કે કચ્છ મારા હૃદયમાં વસે છે, કચ્છમાં મારી જાન છે, અને હંમેશા હું પ્રયત્ન કરું છું કે કચ્છ માટે હું શું આપી શકું. અને 5 વર્ષ પછી જે કમબેક કરું છું એ કચ્છની લાગણી, કચ્છનો પ્રેમ અને કચ્છનો સપોર્ટ, એના પછી હું 5 વર્ષ પછી સંઘવી એન્ડ સન્સની એક પારિવારિક ફિલ્મ લઈને આવી છું, અને ખૂબ જ પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે, કારણ કે કચ્છના લોકોએ મને વધાવી લીધી છે, મારા લોકોએ મને વધાવી લીધી છે, આ ફિલ્મને વધાવી લીધી છે. ફિલ્મની વાત કરું તો એક પારિવારિક સંસ્કારની વાત છે. પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જે 3 પેઢી એકસાથે બેસીને જોઈ શકે છે. આમાં કોઈ ન્યુસન્સ નથી, કોઈ એવો ડાયલોગ, કોઈ એવો સીન નથી કે તમે તમારા પેરેન્ટ્સ સાથે કે છોકરાઓ સાથે બેસીને ન જોઈ શકો. એટલે મારા માટે બહુ પ્રાઉડની વાત થઈ. અને અમારા જે ડાયરેક્ટર છે ચંદ્રેશ ભટ્ટ, એ કચ્છથી બહુ જ પ્રેમ કરે છે, અને એમને એવું હતું કે કચ્છના લોકો તો મારી ફિલ્મમાં હોવા જ જોઈએ. એટલે અમારા પ્રોડ્યુસર વન ઓફ ધ છે નિલેશભાઈ દોશી, તમે ઓળખતા જ હશો, શાલીભદ્ર જ્વેલરી, અને હિત દોશી, એ આ ફિલ્મના વન ઓફ ધ પ્રોડ્યુસર છે. અને મને બહુ પ્રાઉડ થાય છે કે કચ્છના હું એક્ટર છું, નિલેશભાઈ છે, અમારા ગાંધીધામનો એક બીજો છોકરો છે એ એક્ટિંગ કરે છે. અને થેન્ક્સ મારા પ્રોડ્યુસર, કારણ કે તમને ખબર હોય છે કે મોટી ફિલ્મો બનતી હોય છે, ઘણા મોટા બજેટની બનતી હોય છે, પણ ફિલ્મો અટકી જતી હોય છે. તો થેન્ક્સ મારા પ્રોડ્યુસરો રાજુભાઈ, આનંદભાઈ, આકાશભાઈ, નિલેશભાઈ, સંજયભાઈ પટેલ, એ બધાએ ટ્રાય કરી કે આ ફિલ્મ તમારા સુધી પહોંચાડીએ. તો દિન રાત અમે એક્ટરોએ, મારા ડાયરેક્ટરોએ, મારા પ્રોડ્યુસરે ખૂબ મહેનત કરી છે. અને આ એક એવી ફિલ્મ છે જે હિન્દીને ટક્કર આપે. તમને ખબર છે કે રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મ જોતા હો કે ધર્મા પ્રોડક્શનની જોતા હોય, એ મોટા લાર્જ હ્યુજ સ્કેલની ફિલ્મ બની છે. આજ સુધી આપણે રક્ષાબંધન ઉપર કાં તો વરઘોડા ઉપર હિન્દી ગીતો ઉપર ડાન્સ કરતા, મેરે યાર કી શાદી હે, કાં રક્ષાબંધન ઉપર હિન્દી ગીત વગાડતા. આ એક પહેલું ગુજરાતી ફિલ્મ છે જેમાં આપણી પાસે ગુજરાતી ગીત છે, ગુજરાતીપણું છે, ગુજરાતી વરઘોડો છે. એટલે આપણા માટે કેટલી પ્રાઉડની વાત થાય. આપણી વાત છે, આપણા પરિવારની વાત છે, સંબંધોની વાત છે. સો હું બધાને રિક્વેસ્ટ કરીશ, ઘણા બધા ફિલ્મો બહુ જ વખાણી છે, સુપર ડુપર હિટ જઈ રહી છે, પણ તમારા બધાનું પ્રેમ અને મારી એક જ રિક્વેસ્ટ છે કે કચ્છમાં કોઈ બાકી ન રહેવું જોઈએ આ ફિલ્મ જોવાનું. હું છું એટલે નહીં, પણ તમે જોશો એટલે તમે કહેશો કે દરેક ગુજરાતીને આ ફિલ્મ જોવી જ જોઈએ, કારણ કે આપણે ગુજરાતી છીએ, ગુજરાતીપણું આપણે છે, તો આપણે માન નહીં કરીએ ગુજરાતી ઉપર તો બીજું કોણ કરશે. બહુ જ સરસ રહ્યો, કારણ કે મનોજ જોશી છે એ મારા ફાધરની જેમ છે, અને 5 વર્ષથી અમે લોકો હંમેશા એક વાત કરતા કે કોમલ એક સરસ ફિલ્મ આપણે સાથે કરીશું. અને આ ફિલ્મમાં મારો આગ્રહ એવો હતો કે મનોજ જોશી સર હોય. નવનીત રાય સંઘવી તમે જોયું હશે તો મારા સસરાના કિરદારમાં છે, અને મારા હસબન્ડના રોલમાં હિતેન તેજવાની તમે જોયું જ હશે, જે સાસ ભી કભી બહુથી બહુ ફેમસ કલાકાર છે, અને બહુ જ ડાઉન ટુ અર્થ, ખૂબ જ મજા આવી એમની સાથે કામ કરવામાં. ગૌરવ પાસવાલા, કિંજલ, ભાવિનીબેન જાની, ઘણા બધા એવા, ફિરોઝ ઈરાની, નામ લઈશ તો 36 કલાકારની ફિલ્મ છે. અને એટલો જ ખર્ચો કરેલો છે, એટલું જ ગુજરાતીપણું છે, અને આપણા કચ્છ માટે એટલું જ કહીશ કે દરેકે એટલે જોવી જોઈએ કે એન્ટરટેનિંગ છે. તમને લાગશે કે અરે આ પરિવારની ફિલ્મ છે, સંસ્કારની વાત છે, તો બોરિંગ હશે. 1 સેકન્ડ પણ બોર નહીં થાવ તમે, અને તમને પ્રાઉડ થશે કે ક્યાં વાત, આ તો આપણી વાત છે, તમે કનેક્ટ કરશો. હું હમણાં સુધી તો કહેવા નથી માંગતી, પણ કહી દઉં કે આના પછી જે હું નેક્સ્ટ પ્રોજેક્ટ કરું છું એ કચ્છમાં જ કરું છું, અને કચ્છને લઈને જ કરું છું. તો તૈયાર રહેજો કચ્છના લોકો. વરી પાછી આવીશ. નિલેશભાઈ જેમાં પ્રોડ્યુસર છે, તો અમે કંઈક સરસ કચ્છ માટે કરવા માંગીએ છીએ, જે અહીંયાના એક્ટરો હોય કે બાકી લોકો હોય, અમે એમનો પ્રયોગ કરી શકીએ. તમને ખબર છે કચ્છની ધરતી એટલે કલાકારની ધરતી. સો બસ જલ્દી આવશો, તમારી સામે આને વધાવી લ્યો બસ. મીડિયા તમને પ્રમોટ કરશો, તમે કચ્છને પ્રમોટ. મીડિયા હંમેશા મને કચ્છનું મીડિયા છે એમને થેન્ક્સ કહીશ, કારણ કે 5 વર્ષ પછી મેં કમબેક કર્યું છે. અને તમને બધાને ખબર છે કે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જ્યારે હું રેડ કાર્પેટ પર ચાલીને આવી, તો મને જે જીવત રાખી છે એ મારા મીડિયાએ રાખી છે. મેં હજી સુધી કોઈ ગુજરાતી ફિલ્મ 5 વર્ષથી નથી કરી, તો મીડિયાએ મને જીવિત રાખી છે. તો ખૂબ ખૂબ આભાર માનું છું કચ્છી મીડિયાનું, ગુજરાત મીડિયાનું. થેન્ક યુ સો મચ. આ ફિલ્મ જોયા પછી જો તમને એવું લાગે કે ખરેખર સારી ફિલ્મ છે, મારા કહેવા ઉપર નહીં, તમને એવું લાગે તો પ્લીઝ બહારે જઈને લોકોને કહેજો, જેથી આ સ્પ્રેડ થાય. કારણ કે મુંબઈમાં છે ને ફર્સ્ટ વીકમાં બધા ગુજરાતી ફિલ્મો જોવા માંડી જાય છે, હાઉસફુલ જઈ રહ્યા છે. બીજા દિવસથી જ અમને ટિકિટ નથી મળતી. લોકોના 10 ફોન આવે
આવે છે કે કોમલબેન ટિકિટ નથી મળતી. આપણું કચ્છ છે ને બહુ જ સ્લો છે, કાં તો ગુજરાતમાં પણ બીજા વ્યક્તિ ફિલ્મો જોવા જતા હોય. તો હું બધાને એક જ રિક્વેસ્ટ કરીશ કે આપણે ગુજરાતીને સપોર્ટ કરશું ને તો જ આપણું જે ગુજરાતી ઇન્ડસ્ટ્રી છે એ આગળ આવશે. હવે ઘણા બધા સરસ સબ્જેક્ટ બને છે, નવા સબ્જેક્ટ બને છે, નવા મેકરો આવ્યા છે, ટીનેજર છે, લોકો જે નવા સબ્જેક્ટ બને છે એને પસંદ કરે છે. તો જ્યારે તમને ખબર પડે કે ફિલ્મ સારી છે તો પહેલાં જ વીકમાં તમે જોવાનો આગ્રહ રાખો, એવી મારી રિક્વેસ્ટ છે. હું એક જ કહીશ, પરિશ્રમ છે, ખૂબ જ મહેનત છે, તમારે પેશન્સ રાખવું પડશે. પણ એક વાત તમે જો ધારી લો ને કે મારે જે કરવું છે એ કરીને જ રહીશ, તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી નથી શકતી. વાર લાગશે પણ આજ નહીં તો કાલે એનો રસ્તો ખુલશે. એક જ કહીશ કે હાર નહીં માનવાની. લોકો શું કહે છે એ પરવા નહીં કરો, તમને તમારા ઉપર વિશ્વાસ હોવો જોઈએ. જો તમને તમારા ઉપર વિશ્વાસ હશે તો લોકો તમારા ઉપર વિશ્વાસ કરશે. સો બસ એ જ મારી પ્રેરણા છે. થેન્ક યુ સો મચ.